હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આપણે ગેટ એક્ઝામ માટે કાં તો જોબની પ્રિપેરેશન માટે આપણે લોકો આ જે છે એ લેક્ચર સિરીઝ ચાલુ કરી છે એપ્ટિટ્યૂડની. એવરી મંડે, વેનસડે અને ફ્રાઈડે રાત્રે 9 વાગે લેક્ચર આવે છે. જોજો બધા, બહુ સરસ છે અને બહુ મજા આવશે તમને જોબની એક્ઝામ માટે અને જોબ માટે અને ગેટ માટે કામમાં આવશે. આગળના લેક્ચર્સ તમારા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યાંથી તમે લોકો આગળના લેક્ચર્સ તમે જોઈ શકશો બેટા. ઠીક છે, ચાલો હવે આપણે આગળ વધીએ અને આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેવા માંગે છે? ધ પોઝિટિવ નોન ઝીરો રિયલ વેરિયેબલ્સ પી એન્ડ ક્યુ ઇફ લોગ આ છે તો આની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. p⁴ પ્લસ q⁴ p અપોન p⁴ q⁴. હવે આ તમને જ્યારે લોગના રૂલ બધા ખબર હોય ને ત્યારે મજા આવી જાય. તો જો પહેલા તો મારે અહીંયા આગળ લોગ, અહીંયા શું લખેલું છે? p² પ્લસ q² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બેટા આપણે આપ્યું છે log p, બરોબર છે, પ્લસ log q પ્લસ અહીંયા આપણે આપ્યું છે 2 log 3. શું આપ્યું છે બેટા? 2 log 3. હવે પહેલા તો મારે log હટાવવું પડશે. તો log હટાવવો તો આ બાજુ એક જ log હોવું જોઈએ ને આ બાજુ પણ એક જ log હોવું જોઈએ. તો અહીંયા આગળ તો બેટા હું લખી નાખું છું log, અહીંયા લખી નાખું છું p² પ્લસ q², અહીંયા હું લખી નાખું છું. અહીંયા 2 ને ઉપર લઈ જવું તો શું લખાય? log p પ્લસ log q, અને 2 જાય 3 ના માથે એટલે 3 નો સ્ક્વેર 9 થાય, તો પ્લસ log 9 થાય. તો હવે જુઓ અહીંયા આગળ લખાશે log, તમે સમજજો, p² પ્લસ q² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લોગમાં બધાનું શું થઈ જશે? લોગમાં એડિશન હોય તો બધાનું થાય મલ્ટિપ્લિકેશન, તો log થઈ જાય 9pq. 9pq થાય. હવે બંને બાજુથી log કેન્સલ, તો બંને બાજુથી બેટા log કેન્સલ થઈ જાય, તો p² પ્લસ q² ઇઝ ઇક્વલ ટુ 9pq છે. અહીંયા સુધી ક્લિયર છે? બટ તમને તો p⁴ q⁴ અપોન p⁴ q⁴ શોધવાનું કીધું છે. આવું તમને કીધેલું છે. તો બંને બાજુ સ્ક્વેર કરતો ને બેટા. ચલો બંને બાજુ સ્ક્વેર કરી દો, શું થાય? અહીંયા બંને બાજુ તમે સ્ક્વેર કરી નાખો તો અહીંયા આગળ p² પ્લસ q² નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થઈ જશે 81 p² q². બરાબર છે. ચલો હવે અહીંયા આગળ તમે લોકો સિમ્પ્લિફાય કરો. અહીંયા a પ્લસ b નો હોલ સ્ક્વેર કરો તો એ p² શું થાય? p⁴ 2p² q² પ્લસ q⁴ બરાબર 81 p² q². 2 આ 2 ને પેલી બાજુ લઈ જાઓ, શું લખાય? p⁴ પ્લસ q⁴ બરાબર 79 p² q². તો હવે p² q² નીચે લાવી દો તો શું થાય? જો p⁴ પ્લસ q⁴ અપોન p² q² ઇઝ ઇક્વલ ટુ 79 આવ્યું. તો તમારો આન્સર 70. અહીંયા ભૂલ છે, અહીંયા સ્ક્વેર આવે. p⁴ પ્લસ q⁴ અપોન p² q² બરાબર 79. ઓપ્શન એ જે છે એ તમારો કરેક્ટ આન્સર છે. ક્લિયર છે બેટા? ઓકે, ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ હવે શું કીધું છે? a rectangular paper sheet of dimension 54 cm by 4 cm. ધારો કે રેક્ટેન્ગ્યુલર શીટ છે, બરાબર. હવે આ રેક્ટેન્ગ્યુલર શીટ ઓફ ડાયમેન્શન 54 cm by 4 cm છે, મતલબ કે આ 54 છે ને આ 4 છે. ઓકે, તો આપણે એવું માની લઈએ કે 54 cm બાય 4 cm ની એક રેક્ટેન્ગ્યુલર શીટ છે. ઓકે, બરાબર. is taken longer edges of the sheet are joined to create a cylindrical tube. એટલે longer sheet જે છે, longer sheet એને આમ કનેક્ટ કરી નાખું છું અને કનેક્ટ કરી અને જે છે એ આ સિલિન્ડર બનાવી કાઢે છે. ક્લિયર? તો તમે સિલિન્ડર બનાવો છો તો તમે સમજો, તમે આમ સિલિન્ડર બનાવો છો તો શોર્ટર એજ છે, શોર્ટર એજ એ શું બને છે? જો તમે એને સિલિન્ડર બનાવો છો તો શોર્ટર એજ જે છે ને એ સિલિન્ડરનું જે સર્કલ છે એની પેરીમીટર એટલે કે એની પરિમિતિ બને છે. સર્કલની, આ સર્કલની પરિમિતિ બને છે. એટલે કે આ સિલિન્ડર જે છે એ સિલિન્ડરની આ જે પરિમિતિ હશે એટલે કે પેરીમીટર જે છે એ 4 સેન્ટીમીટર છે અને આ સિલિન્ડરની જે હાઇટ હશે એ છે 54 સેન્ટીમીટર. અહીંથી તમને આ વસ્તુ ક્લિક થવી જોઈએ. ઓકે, એના પછી આગળ વાંચીએ. a cube whose surface area is equal to the area of the sheet is also taken. મતલબ કે એક ક્યુબ છે, એક ક્યુબનો સરફેસ એરિયા, બરોબર છે, એક ક્યુબ છે. હવે એક આ ક્યુબ લીધો, એક ક્યુબ પણ લેવામાં આવ્યો છે, બરાબર. એક આ ક્યુબ પણ લેવામાં આવ્યો છે અને આ જે ક્યુબ લેવામાં આવ્યો છે
એ ક્યુબ જે છે એનો સરફેસ એરિયા જે છે એ આ શીટના એરિયા જેટલો છે, આ શીટના એરિયા જેટલો છે. તો આ જે ક્યુબ જે છે બેટા, એ ક્યુબની આપણે લંબાઈ બધાની એલ 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 કહી દઈએ. એલ એલ બધાની ક્યુબ છે, સમઘન જેને કહેવાય ગુજરાતીમાં. તો ક્યુબ જે છે એનો સરફેસ એરિયા શું થાય? 6l² થાય. સરફેસ એરિયા જે છે એ શું થાય? 6l² થાય. તો એ 6l² બરાબર શું છે? 54/4 જ છે ને, કેમ કે આ શીટનો જે એરિયા છે એ જ ક્યુબનો સરફેસ એરિયા છે. તો 6l² બરાબર 54 × 4 લખાય. તો l² બરાબર શું થાય? 6 જાય નીચે તો અહીંયા 9 × 4 થાય. તો l બરાબર શું થાય? સ્ક્વેર રૂટ કરો તો 3 × 2 થાય, એટલે કે 6 થાય. મતલબ કે આની જે બાજુઓ જે છે બધી 6 સેન્ટીમીટરની છે, 6 સેન્ટીમીટરની છે. બરાબર, ક્લિયર થઈ ગયું? Then the ratio of the volume of the cylindrical tube, એટલે આનું મારે વોલ્યુમ શોધવાનું છે, આનું મારે વોલ્યુમ શોધવાનું છે. બરાબર, અને વોલ્યુમ ઓફ ધ ક્યુબ ઇઝ, તો ક્યુબનું વોલ્યુમ શું થાય એ તો આપણને ખબર પડી ગઈ બેટા. ક્યુબનું વોલ્યુમ જે છે એ ક્યુબનું વોલ્યુમ થશે l³. l³ એટલે કે 6 નો ક્યુબ, l³ એટલે 6 નો ક્યુબ. આ મને મળી ગયું વોલ્યુમ, ક્યુબનું પતી ગયું. હવે આ સિલિન્ડરની વાત કરીએ તો સિલિન્ડરનું વોલ્યુમ શું છે? તો સિલિન્ડરનું વોલ્યુમ છે πr²h. πr²h આપણને h તો ખબર છે, h કેટલું છે? 54. r આપણને ખબર નથી, બટ આપણને 4 સેન્ટીમીટર બેટા આપેલું છે ને. તો 4 સેન્ટીમીટર શું છે? પેરીમીટર છે, પરિમિતિ છે. પરિમિતિ શું કહેવાય? 2πr કહેવાય. તો લખી શકાય કે 2πr બરાબર 4 સેન્ટીમીટર. તો r બરાબર શું થાય? 4/2π. બરાબર, એટલે કે r બરાબર થયું 2/π. r બરાબર થયું 2/π. તો હવે r બરાબર 2/π થઈ ગયું બેટા. તો હવે અહીંયા આગળ વોલ્યુમ શું થાય? પાઈ r² શું થશે? 2/4/π². બરાબર, ઇન્ટુ h. h કેટલું થશે? 54. તો 1π કેન્સલ થઈ જાય. તો 4/π ઇન્ટુ 54. આ થઈ ગયું તમારું વોલ્યુમનું સિલિન્ડર, સિલિન્ડરનું વોલ્યુમ થયું. હવે તમને રેશિયો પૂછ્યો છે. શું પૂછ્યું? તો રેશિયો, ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર. તો રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર મતલબ કે 4 × 54 ડિવાઇડ બાય પાઈ ડિવાઇડ બાય 6 × 6 × 6, જે ક્યુબનું વોલ્યુમ છે, જે ક્યુબનું વોલ્યુમ છે. બરાબર છે, આ તમારે કરવાનું છે. તો હવે તમે જોશો તો અહીંયા આગળ થઈ જશે 6 × 9 = 54. ક્લિયર છે? હવે અહીંયા આગળ 3 × 9 કરી દઈએ. 3 × 9 તો 3 × 2 = 6, 3 × 2 = 6, 2 × 2 = 4. શું બચ્યું? 1/π. 1/π. બસ તમને આ કરતા આવડી જાય એટલે તમારો બેડો પાર થઈ જાય. શું કરવાનું હતું? ક્લિયર થાય છે? આ એક શીટ હતી જેને આપણે કન્વર્ટ કરી આમ સિલિન્ડરમાં કન્વર્ટ કરો એટલે આ એની જે લંબાઈ, મોટી લંબાઈ જે છે, મોટી લંબાઈ એ સિલિન્ડરની હાઈટ થઈ જાય. નાની જે છે એ આ સિલિન્ડરની પેરીમીટર થઈ જાય, આ સર્કલનું પેરીમીટર. 2πr કહેવાય, ત્યાંથી મને r મળી જાય, πr² મળી જાય. અને આના એરિયા જેટલો જ ક્યુબ છે, તો ક્યુબનું સરફેસ એરિયા 6l² છે. તો 6l² બરાબર આ જ મુકાય, ત્યાંથી મને l મળી ગયું. l મળી ગયું તો મને ક્યુબનું વોલ્યુમ મળી ગયું. બધું મળી ગયું તો તમારો બેડો પાર થઈ ગયો. જલસા કરો યાર જિંદગીમાં, લાઈફમાં જલસા જ કરવાના, બીજું કંઈ કરવાનું નહીં. બરાબર, ચલો એના પછીનો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, મજા આવશે. ઇન એન એન્જિનિયરિંગ કોલેજ ઓફ 10,000 સ્ટુડન્ટ્સ. ચલો આ સેટ થિયરીનો એક્ઝામ્પલ છે. બરાબર છે, આ સેટ થિયરીનો એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજજો. અહીંયા આગળ લખી નાખો છું યુનિવર્સલ સેટ, જેને આપણે લખી નાખીએ યુ. આ જે યુનિવર્સલ સેટ જે છે એને આપણે યુ કરી દઈએ. હવે આગળ વાંચીએ. ઇન એન એન્જિનિયરિંગ કોલેજ ઓફ 10,000 સ્ટુડન્ટ્સ, 1500 like neither their core branch nor other branches. એટલે 1500 છોકરા એવા છે, ટોટલ 10,000 છે. ટોટલ કેટલા છે? ટોટલ જે છે એ 10,000 છે. ટોટલ બેટા 10,000 છે, એમાંથી 1500 એવા છે કે જેને કોર બ્રાન્ચ પણ નથી ગમતી કે બીજી કોઈ બ્રાન્ચ પણ નથી ગમતી. તો આપણે બે સેટ બનાવીએ, સેટ A અને સેટ B. આ સેટ A લઈ લઈએ, આ સેટ B લઈ લઈએ. બરાબર છે, થોડું મોટા ફિગર ડ્રો કરીએ એટલે તમને લોકોને ક્લિયર થાય. બરાબર છે, ધારો કે અહીંયા આગળ આખો યુનિવર્સલ સેટ લઉં છું. અહીંયા ઓકે, આ આખો બેટા યુનિવર્સલ સેટ લઉં છું. અહીંયા સેટ A છે, અહીંયા સેટ B છે, સેટ A અને સેટ B છે. બે પાર્ટમાં વહેંચાયેલું છે, એક કોર બ્રાન્ચ અને એક અધર બ્રાન્ચ. જો શું લખ્યું છે? 1500 સ્ટુડન્ટ્સ, 1500 સ્ટુડન્ટ્સ લાઈક નાઇધર ધેર કોર બ્રાન્ચ નોર અધર બ્રાન્ચીસ. મતલબ કે 1500 છોકરાઓ 12 છે. ધારો કે આનો કોર બ્રાન્ચ કહી દઉં અને આને હું અધર બ્રાન્ચ કહી દઉં, તો એવા છોકરા છે કે જેને કોર બ્રાન્ચ પણ નથી ગમતી, અધર બ્રાન્ચ પણ નથી ગમતી, તો એને બહાર મૂકવાના. એક પણ બ્રાન્ચ નથી ગમતી એટલે ટોટલ છે 10,000.
એમાંથી 1500 તો આપણે બહાર મૂકી દીધા. હવે આગળ વાંચીએ. બરોબર. The number of students who like their core branches is 1/4 of the number of students who like other branches. જે લોકોને કોર બ્રાન્ચ ગમે છે એ લોકોની સંખ્યા એ ચોથા ભાગની છે. કોના કરતા? જે લોકોને બીજી બ્રાન્ચ ગમે છે એના કરતા. એટલે કોર બ્રાન્ચમાં જે લોકો છે એ લોકોની સંખ્યા ચોથા ભાગની છે. કોના કરતા? અધર બ્રાન્ચ કરતા. બરોબર. The number of students who like both their core and other branches is 500. એટલે બંને ગમતા હોય ને એવા 500 છોકરા છે, જેને કોર બ્રાન્ચ બી ગમતી હોય ને અધર બ્રાન્ચ ગમતી હોય તો. હવે find the number of students who like their core branch is. બરાબર. એવા સ્ટુડન્ટ શોધો કે તેમને કોર બ્રાન્ચ ગમે છે. The number of students who like their core branch. બરાબર છે. 500 એવા છે કે આ ગમે છે તે ગમે છે. The number of students who like their core branch is 1/4 of the number of students who like the other branch. તો જો આપણે એવું લખી શકાય, ધારો કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ x છે કોના? અધર બ્રાન્ચના. અધર બ્રાન્ચના x છે તો કોર બ્રાન્ચના કેટલા થાય? x/4 થાય, કારણ કે ચોથા ભાગના છે. અધર બ્રાન્ચને આપણે x કહી દઈએ તો કોર બ્રાન્ચને x/4 કહેવાય. ટોટલ 10,000 સ્ટુડન્ટ છે, એમાંથી 1500 લોકોને તો નથી ગમતા. 1500 લોકોને તો કશું જ નથી ગમતું. તો એ કેટલા સ્ટુડન્ટ છે જેને કાં તો કોર કાં તો અધર બ્રાન્ચ યા તો બંને ગમતા હોય? 10,000 માંથી 1500 બાદ કરો એટલા 8,500. તેનો મતલબ એમ થયો કે આ બંનેનો સરવાળો 8,500 થવો જોઈએ. તો અહીંયા લખી નાખીએ કે x વત્તા x/4 બરાબર 8,500. તો એલસીએમ લઈ લો તો 4x વત્તા x બરાબર 8,500 ડિવાઈડ બાય 4. તો 5x ડિવાઈડ બાય 4 બરાબર 8,500. બરોબર છે. ચાલો તો અહીંયા આગળ હવે શું આવશે? જો 5x બરાબર શું આવશે? 8,500 ગુણ્યા 4. તો x બરાબર શું આવશે? 17 × 5 = 85. 1700 ગુણ્યા 4 એટલે કે x બરાબર આવ્યું 6800. 17 68 થાય ને. તો અધર બ્રાન્ચ ગમવાવાળા 6800 છે. અધર બ્રાન્ચ ગમવાવાળા 6800. અધર બ્રાન્ચ ગમવાવાળા 6800 છે. તો કોર બ્રાન્ચ ગમવાવાળા કેટલા હોય? તો 8,500 માંથી 6800 બાદ કરો તો થાય 1700. કેટલા થાય? 1700. બરોબર છે. ખબર પડી? 8,500 માંથી તમે 6800 બાદ કરો તો કોર બ્રાન્ચ થઈ, અને કોર બ્રાન્ચ જે છે એ છે 1700. તો 1700 મારા કોર બ્રાન્ચના છે. એ કોર બ્રાન્ચના 1700 છે પણ 500 તો અહીંયા મૂકેલા છે એટલે અહીંયા થઈ જાય 1200. બરોબર. અહીંયા લખવામાં કંઈક ભૂલ છે એટલે અહીંયા આગળ આપણો આન્સર અલગ આવે છે. જો સ્પેસિફિક રીતે લખેલું હોત સોલ્વ આવી રીતે થાય, પણ અહીંયા ક્યાંક ભૂલ કરેલી છે. The number of students who like their core branch is 1/4 of the number of students who like other branches. બરાબર. The number of students who like other branches. ઓકે, આ other branches થઈ ગઈ, આ core branches થઈ ગઈ. The number of students who like both their core and other branches is 500. એટલે આપણે એવું બી કહી શકીએ, બીજી રીતે બી કહી શકીએ, આ લોકોએ ઓનલી વર્ડ યુઝ નથી કરતો. આ લોકોએ ઓનલી વર્ડ યુઝ નથી કર્યો એટલે આપણે આન્સર અલગ આવે છે. જો ઓનલી વર્ડ યુઝ કર્યો હોય તો આ પ્રમાણે આપણે કરી ઓનલી યુઝ કરીએ. ઓનલી વર્ડ મતલબ શું થયો? ઓનલી કોર બ્રાન્ચીસ. તો ઓનલી કોર બ્રાન્ચીસ જે છે, ઓનલી કોર બ્રાન્ચીસ તો આપણે લઈ લઈએ કે ઓનલી કોર બ્રાન્ચીસ અને ઓનલી અધર બ્રાન્ચીસ. ઓનલી કોર બ્રાન્ચ અને ઓનલી અધર બ્રાન્ચ. તો ઓનલી અધર બ્રાન્ચ એટલે ખાલી આટલો પાર્ટ જ આવે. ઓનલી અધર બ્રાન્ચ એટલે ખાલી આટલો પાર્ટ જ આવે, જેને આપણે x કહી દઈએ. તો ઓનલી કોર બ્રાન્ચ જે છે એ ઓનલી કોર બ્રાન્ચને આપણે શું કહીશું? x/4. બરોબર. ક્લિયર છે. અને આ 500 તો ટોટલ હતો 10,000. 10,000 માંથી 1500 એવા છે કે કોઈ કશું ગમતું જ નથી. તો આ વત્તા આ તમારા 8,500 થવા જોઈએ. આ ઓનલી વર્ડ યુઝ કરીને ચેક કરીએ તો આવું થાય x વત્તા x/4 વત્તા 500 બરાબર 8,500. ચલો હવે આ ચેક કરીએ. x વત્તા x/4 બરાબર 8,500 માઇનસ 500 8,000 થાય. એલસીએમ લો તો 5x ડિવાઈડ બાય 4 બરાબર 8,000. બરાબર. તો 5x બરાબર કેટલા થાય? 8,000 ગુણ્યા 4. તો x બરાબર શું થશે? ચલો x બરાબર જો તો 5 × 5 5 × 6 30. 1600 ગુણ્યા 4 16 × 6400. x બરાબર આવ્યું 6400 અને x બરાબર 6400 આવ્યું
તો x/4 6400 અહીંયા આવે, બરાબર? તો x/4 તો 6400 ભાગ્યા 4 કરો તો 1600 થાય, તો અહીંયા આવે 1600, તો અહીંયા 1600 જવાબ છે. જો આ મતલબ કે આ લોકો અહીંયા આગળ એક વર્ડ યુઝ કરવાની જરૂર હતી કે the number of students who like their only core branches is 1/4 the number of students who like only other branches. only વર્ડ યુઝ નથી કર્યો એટલે આપણે પેલા સ્ટાર્ટિંગમાં આન્સર અલગ આવ્યો. પણ તમે એ આન્સર એ મેથડ તો તમને ખબર પડી ગઈ કે મેથડ શું છે. ઓનલી કીધું હોય ત્યારે આ આટલું જ આવે અને અહીંયા ઓનલી કીધું એટલે આ આવે, અને બોથ અહીંયા આગળ 500 માં મૂકેલા છે, તો આ વત્તા આ 8500 થવા જોઈએ. ટોટલ 10,000 છે અને એવું કીધું છે કે 1500 ને કશું જ નથી ગમતું, 1500 ને 12 મૂકી દીધા, તો આટલામાં 8500 છે. તો એવી રીતે મેં આ એક્ઝામ્પલ ગણ્યો. આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થયું હશે. ઠીક છે, તો બેટા આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં બીજા આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.